નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તમે સફળતાપૂર્વક પાસ કરી અને ધોરણ 11 કોમર્સની અંદર જે એડમિશન મેળવ્યું છે તે બદલ હું સૌને સૌપ્રથમ તો અભિનંદન પાઠવું છું. ત્યારબાદ બધાને જ વેલકમ કરું છું કે ધોરણ 11ની અંદર તમે પ્રવેશ મેળવ્યો છે. તમારો સફર, તમારું આવનારા દિવસો, તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ અમારી શુભકામનાઓ તમારી સાથે છે. વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈએ તો લોકડાઉન સમયગાળો અનલોક ચાલી રહ્યો છે. અત્યારે હોમ લર્નિંગ વિશે સરકાર વારંવાર પ્રેરણા આપી રહી છે, તો અમે પણ એ સરકારની ચેનલમાં છીએ. તો ઘરે બેસીને તમે અમારા જે નિયમિત લેસનો છે એનું વારંવાર પુનરાવર્તન કરો, એ જ અમારો મૂળભૂત હેતુ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઘરે બેસીને તમને ઘણી બધી ચિંતાઓ થતી હશે કે સ્કૂલો ક્યારે ચાલુ થશે, ક્યારે અમારું ભણતર આગળ વધશે. તો એ બાબત તમે મનમાંથી કાઢી નાખો. ટૂંક સમયની અંદર સરકાર વ્યવસ્થિત નિર્ણય લઈ અને તમારા હિતમાં યોગ્ય નિર્ણય લેશે. પરંતુ જ્યાં સુધી તમે ઘરે બેઠા છો ત્યાં સુધી આપણે ઓનલાઈન એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે ભણી અને આપણે આગળ વધીએ. આ મહિનાના અંતમાં સરકારશ્રીના આદેશ પ્રમાણે એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. જો આપણે સ્વાભાવિક છે કે પર્સનલી મળ્યા હોત તો બધાનો 1 by 1 ઇન્ટ્રોડક્શન લેતા, બધાના એમ વિશે આપણે માહિતી મેળવતા, પરંતુ આપણે જાણીએ છીએ કે અત્યારે આપણી પાસે બધો સમય નથી. જ્યારે આપણે પ્રત્યક્ષ મુલાકાત થશે ત્યારે આપણે ઊંડાણમાં એ બાબતે ચર્ચા વિચારણા કરીશું. પરંતુ અત્યારે આપણે ટુ ધ પોઈન્ટ આગળ વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા એક તમારો 7 વિષયોમાંથી વિષય છે. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન મૂળભૂત ખાસ કરીને વેપાર ઉદ્યોગ એકમને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલું પાઠ્યપુસ્તક છે. કોઈ પણ એકમ હોય, કોઈ પણ સંસ્થા હોય જે નફાના હેતુથી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય, તે પોતાનો ઔદ્યોગિક એકમ હોય કે વેપાર હોય કે ધંધો હોય કે રોજગાર હોય કે વ્યવસાય હોય, એ પોતાના એકમને નીચેથી લઈને ઉપર સુધી, વિકાસના પંથ સુધી, સફળતાના માર્ગ સુધી એને લઈ જવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, એ બાબત વિશે આપણે આ પાઠ્યપુસ્તકની અંદર ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે. જો કે સંચાલન વિશે ઊંડાણમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 12ની અંદર, પરંતુ વર્તમાન સમયની અંદર એટલે કે ધોરણ 11ની અંદર જે તમારો પાઠ્યક્રમ જે ગોઠવવામાં આવેલું છે, તો એ ખાસ કરીને વેપાર, ધંધો, રોજગાર, વ્યવસાય, ઔદ્યોગિક એકમો, વીમા ક્ષેત્રના એકમો, બેન્કિંગ સેવાઓ, આ બધા અલગ અલગ ચેપ્ટરો આપણે ઊંડાણમાં વર્ષ દરમિયાન અભ્યાસ કરવાનો છે. પહેલું જ આપણું ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓને એમ થતું હશે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. વાત બરાબર છે, પરંતુ અહીં આગળ જોવા જઈએ આપણે તો દરેકની વ્યાખ્યા, દરેકનો અર્થ ચોક્કસ અલગ રીતે છે. કારણ કે હવે આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે. પહેલા જ આપણે ચર્ચા કરીએ કે પ્રસ્તાવના, ધંધો, રોજગાર, વ્યવસાય, વેપાર, આ બધાની જ જુદી જુદી વ્યાખ્યાઓ, જુદા જુદા અર્થ છે. વિદ્યાર્થી મિત્રો, જો કે આપણે ઊંડાણમાં આના વિશે ચર્ચા કરવાની છે, પરંતુ અહીં આગળ આપણે પ્રસ્તાવનાની જો વાત કરીએ તો જ્યારથી આપણે જોઈએ કે પ્રાચીન સમયથી આ બધા વ્યવસાય, રોજગાર હતા જ, અને દિવસે દિવસે એમાં પ્રગતિ થતી ગઈ, એમાં વિકાસ થતો ગયો. આપણે અવારનવાર જોઈ રહ્યા છે. વર્તમાન સમયની અંદર દરેક દેશ આર્થિક વિકાસ કઈ રીતે કરી શકાય દેશનો, એ બાબતે ખૂબ જ ગંભીર છે. તો સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લોહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, એણે પોતાના બાળકો માટે, પોતાના ઘર માટે, 2 ટાઈમનું ભરપેટ જમવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. એ પછી કોઈ પણ પ્રવૃત્તિ હોઈ શકે, એ ધંધો પણ હોઈ શકે, રોજગાર પણ હોઈ શકે, વ્યવસાય પણ હોઈ શકે અને વેપાર પણ હોઈ શકે. ટૂંકમાં આપણે અહીંયા એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જે પ્રવૃત્તિ આર્થિક ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી હોય છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં નાના મોટા કારખાનાઓ, હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે, જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. આર્થિક ઉપાર્જનનો અર્થ થાય છે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતું હોય તે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. તો રોજગાર અને વ્યવસાયમાં પણ પ્રકાર છે. રોજગાર તો કે કામના બદલામાં શું મળવા છે ભાઈ? પગાર.
તો એ રોજગારની વ્યાખ્યા. મજૂરી તો એ પણ રોજગાર કહી શકાય. વ્યવસાય કોઈ વિશિષ્ટ આવડત, વિશિષ્ટ જ્ઞાનના બદલામાં સેવા આપીને જે વળતર મળશે તેને આપણે વ્યવસાય તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે ફી મળે. દાખલા તરીકે ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, વકીલ છે, તો આ બધા પોતાના જ્ઞાનના બદલામાં સેવા આપે છે. જ્ઞાન આપીને સેવા આપે છે. જ્ઞાન મેળવી અને સેવા આપે છે, અને એ સેવા આપીને ત્યારબાદ શું મેળવતા હોય છે? ફી મેળવતા હોય છે. તો એ વ્યવસાયની પરિભાષામાં આવે છે. વેપાર તો નફાના હેતુથી કરવામાં આવતી હોય છે આ પ્રવૃત્તિ પણ. માનવીની જરૂરિયાતો સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. આપણે જોઈ શકીએ છીએ કે જરૂરિયાતોનો કોઈ અંત નથી. આપણી એક જરૂરિયાત સંતોષાય તો બીજી જરૂરિયાત તરત જ ઊભી થતી હોય છે. આ જરૂરિયાતોને સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ અસીલ શું છે? તો અસીલ એ એક સિમ્પલ ઉદાહરણ તમને આપું તો વકીલ માટે ગ્રાહક, વકીલ જેના માટે કેસ લડે છે તો એ જે ગ્રાહક છે એના માટે અસીલ કહેવાતો હોય છે. કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. આ બધી પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. તો આજે આપણે પ્રસ્તાવનાની તો વાત કરી તો બે બાબતો વિશે અભ્યાસ કરવાનો છે: આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવામાં કરવામાં આવતી પ્રવૃત્તિ. આર્થિક લાભ મળતો હોય છે, એમાં નાણાકીય વળતર મળતું હોય છે, આર્થિક ઉત્પાદનનો મૂળભૂત હેતુ હોય છે નફો વગેરે. ટૂંકમાં એ કોઈ પણ કામ કરી અને વળતર મેળવશે, ફી મેળવશે, પગાર મેળવે, રોજગાર મેળવે કે નફો મેળવે, આ બધી પ્રવૃત્તિઓને શું કહીશું આપણે? આર્થિક પ્રવૃત્તિ. જીવન જીવવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે, સ્વાભાવિક છે. આપણા પેરેન્ટ્સ, આપણા મા બાપ, આપણે જોઈ શકીએ છીએ કે બજારની અંદર, ઓફિસમાં આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે છે. એ નાણાં આપણા માટે, પોતાના માટે એમણે મેળવ્યા હોય છે અને આપણા માટે ખર્ચ કરતા હોય છે, જરૂરિયાતો સંતોષતા હોય છે. આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષી પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે અહીં આગળ ઉદાહરણ આપ્યું છે: ખેડૂતોને અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવતો હોય છે. તો આ બધી જ પ્રવૃત્તિને શું કહીશું આપણે? આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી છે બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિઓની અંદર વિદ્યાર્થી મિત્રો એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે તેમનો મૂળભૂત હેતુ શું નહીં હોય. તેમનો આર્થિક લાભ મેળવવાનો હેતુ નહીં હોય, નાણાકીય વળતર મેળવવાનો એમનો હેતુ નહીં હોય, આર્થિક ઉત્પાદનનો હેતુ નહીં હોય, નફો મેળવવાનો એમનો હેતુ હશે નહીં. તો સાહેબ મનમાં એમ થાય કે સાહેબ તો એનો મૂળભૂત હેતુ શું છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિનો મૂળભૂત હેતુ છે સમાજ સેવાનો મૂળભૂત હેતુ છે એમનો. સમાજના વિવિધ વિભાગોને સમાજકીય લાભો આપી અને સમાજને ઉત્કર્ષ માટે, સમાજની ઉન્નતિ માટે કાર્યરત રહેતા હોય છે. તો પેજ નંબર 2 ઉપર આપણે જોઈએ કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉત્પાદનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર અને આર્થિક ઉત્પાદનના મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. તમારા મનમાં થાય કે સાહેબ આવી કઈ સેવા છે? દાખલા તરીકે બગીચાઓનું નિર્માણ કરવું, રમત ગમત મેદાનોનું નિર્માણ કરવું, પાણીની પરબો બાંધવી, બરાબર છે, સમાજ સેવા માટે રોડ રસ્તાઓનું સમારકામ કરાવવું, સમાજના પ્રગતિ માટે, સમાજની ઉન્નતિ માટે. ત્યાં વળતર મેળવવાનો એનો હેતુ નહીં હોય, કોઈ લાભ મેળવવાનો હેતુ નહીં, સમાજની પ્રગતિ થાય, સમાજની ઉન્નતિ થાય એનો મૂળભૂત હેતુ હશે. એક ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે: માતા દ્વારા પોતાના બાળકનો ઉછેર કરવાની પ્રવૃત્તિ. આપણી માં જે આપણો ઉછેર કરે છે તો શું આપણા ઉછેર દરમિયાન આપણી પાસેથી કોઈ વળતરની અપેક્ષા રાખી હતી? તો કે નહીં. એનો મૂળભૂત હેતુ હતો કે આપણને સારી રીતે મોટા કરવા, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોની રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ. તો આ બધી પણ પ્રવૃત્તિઓ છે, પણ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે, નહીં કે આર્થિક પ્રવૃત્તિ. આ માટેનું પ્રેરક દેશ સેવા. આ માટે હંમેશા વ્યક્તિના મનમાં કઈ કઈ ભાવનાઓ હોવી જોઈએ? તો કે અહીંયા અગત્યનો મુદ્દો છે, અંડરલાઈન કરવી આ મુદ્દા ઉપર: દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો બિલ ગેટ્સ દુનિયાનો સૌથી વધુમાં વધુ અબજોપતિ વ્યક્તિ રહી ચૂક્યો છે.
બરાબર, પરંતુ વર્તમાન સમયની અંદર તમે એને જુઓ તો પોતે એકદમ સિમ્પલ કપડામાં હરતો ફરતો હશે, એનો અત્યારે વર્તમાન સમયમાં મૂળભૂત હેતુ છે સમાજ સેવાનો. એના પાસે જેટલું બી ફંડ આવે છે, જેટલું બી આર્થિક ઉપાર્જન કમાય છે, એ બધું જ સમાજ સેવા માટે એ વાપરતો હોય છે. એટલે પરિવર્તન આવે છે વ્યક્તિના મનમાં. દેશ સેવા એ પણ એક પ્રકારની સમાજ સેવા છે. લાગણી, પ્રેમ હોય તો આ બધી બાબતો બિન આર્થિક પ્રવૃત્તિઓમાં રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 1.3 આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સરસ મજાનો આપેલો છે. તે તમારે ઘરે બેસીને વ્યવસ્થિત રીતે એને રીડ કરવાનો છે. આ બધી જ બાબતો આવનારી એકમ કસોટીની અંદર તમને પૂછવામાં આવશે. આજના માટે આટલું પૂરતું છે. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર એટલે કે ધંધો, રોજગાર, વ્યવસાય, વેપાર વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.